टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસ્તારમાં ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યું છે। ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ એક મહત્વના સમાચાર અમદાવાદના વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેની વચ્ચે એક મોટા આ સમાચાર। મિહિર અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, જે પ્રકારનું વાતાવરણનો મિજાજ બદલાયો છે, હવામાન વિભાગે પહેલેથી જ જાહેર કર્યું હતું કે 3 થી 10 આ પ્રકારની સ્થિતિ રહેશે। અમદાવાદમાં પણ આજે જે પ્રકારનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું કે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને એવી જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ હેતવી, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને તે ક્યાંક ને ક્યાંક અત્યારે સાચી પડી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। તમે હાલમાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ઘણા દિવસોથી જે આગાહી છે તે કરવામાં આવી હતી અને સાથે જ જે પ્રમાણેની આગાહી હતી તે અત્યારે તમે જુઓ છો કે અત્યારે હાલમાં ખૂબ જ પૂર ઝડપે પવન છે તે આવી રહ્યો છે, ધૂળની ડમરીઓ છે ઉડી રહી છે। તમને એક દ્રશ્ય તે પણ બતાવીશ કે જે પ્રમાણે સામેની બાજુ જે એક દિવાલ છે તે દિવાલ જે પતરાથી બનાવેલી એક દિવાલ હતી તેનો વાત કરીએ કે અત્યારે તે પણ અત્યારે ઢળી પડી છે, તૂટી પડી છે। એટલે જે પ્રમાણે અગાઉથી આગાહી કરવામાં આવી હતી કે એક તરફ અમદાવાદમાં અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જે વરસાદની એક આગાહી હતી ને સાથે જ એક ભારે પવન ફૂંકાશે અને ધૂળની ડમરીઓ વાત કરીએ કે જે પ્રમાણે હાલમાં ઉડી રહી છે તે આગાહીને ક્યાંક ને ક્યાંક સાચી પાડી રહી છે અને સાથે જ જે પ્રમાણે અત્યારે સમગ્ર અમદાવાદમાં અત્યારે વાત કરીએ કે આવી રીતનો માહોલ જે સર્જાણો છે એટલે જે આગાહી હતી તે સાચી પડીને આખરે અત્યારે હાલમાં ખૂબ જ ઓછી વિઝિબિલિટી પણ જોવા મળી રહી છે। લોકો અત્યારે આંખ પર ચશ્મા પહેરીને કે પછી લોકો છે તે જેણે હેલ્મેટ કે ચશ્મા નથી પહેર્યા તે પોતે અત્યારે રોડની સાઈડના ભાગમાં, બાજુના ભાગમાં અત્યારે ઊભા છે, કારણ કે આંખમાં માટી છે તે ખૂબ જ જઈ રહી છે અને સાથે જ તે જ્યાં ત્યાં ઝાડવાઓ છે તે ક્યાંક ને ક્યાંક પડે કે નહીં તેની એક બીક લોકોને હોય છે ને તેની જ માટે અત્યારે લોકો છે તે રસ્તાની સાઈડની બાજુમાં ઊભા છે। તમે જે પ્રમાણે હાલમાં જોવો છો છેલ્લા 15-20 મિનિટથી આ જે પવન છે તે ખૂબ જ પૂર ઝડપે જોવા મળે છે। એટલે આગાહી હતી તે ક્યાંક ને ક્યાંક હવે સાચી પડી હોય અને અત્યારે વરસાદના છાંટા છે તે પણ ક્યાંક ને ક્યાંક બપોરના સમયે ધીમી ગતિએ નાના છાંટા જોવા મળ્યા હતા અને અત્યારે પણ વાતાવરણ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે એકદમ ઠંડુ વાતાવરણ હાલમાં થઈ ચૂક્યું છે। જે પ્રમાણે ગરમીથી લોકો જે પરેશાન થયા હતા, અમદાવાદના લોકો જે બફારા અને ગરમીની જે પરેશાની હતી તે અત્યારે હાલ પૂરતી દૂર થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાથે જ તે જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી કે વાદળછાયું વાતાવરણ રહેશે, પવન છે તે 35 થી 40 કિલોમીટરની ઝડપે છે તે ફૂંકાશે અને સાથે જ વરસાદ છે તે પણ આવી શકે છે। એટલે આગાહી ક્યાંક ને ક્યાંક હવે સાચી પડી હોય અને વાતાવરણ અત્યારે ખૂબ જ વાદળછાયું છે તે અત્યારે હાલમાં થઈ ગયું છે। કાળા ડિબાંગ જે વાદળાઓ છે તેણે હવે આકાશને અત્યારે હારમાં ઘેરી લીધું છે। એટલે વાત કરીએ કે હવે એવું પણ દૂર નથી કે વરસાદ છે તે દૂર નહીં રહે, વરસાદ પણ હવે ટૂંક સમયમાં પાછો આવે એવું આપણે કહી શકીએ કે ગઈકાલે જ વરસાદ છે તે આવ્યો હતો અને આજે પણ આવી રીતનું વાતાવરણ છે તે ફરીથી એકવાર સર્જાઈ ચૂક્યું છે। ગઈકાલે આ વાતાવરણ વહેલી સવારનું થઈ ગયું હતું, બપોર સુધી એવું વાતાવરણ રહ્યું હતું, બપોર બાદ ફરીથી એકવાર તડકો અને બફારો છે તે સામે આવ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર અત્યારે અમદાવાદમાં, સમગ્ર અમદાવાદમાં આવી રીતનો એક માહોલ સર્જાણો છે। કાળા દિબાંગ વાદળો આવી ગયા છે અને સાથે જ ધૂળની ડમરીઓ એટલી ઝડપી અહીંયા ઉડી રહી છે કે લોકો છે તે પોતે ગાડી નથી ચલાવી શકતા અને સાથે વિઝિબિલિટી જે હોય છે રોડ પર લોકો જોઈને ચલાવતા હોય છે તે પણ અત્યારે આંખો છે વારે ઘડીએ આંખો પટપટાવી પડે છે, આંખો બંધ કરી દેવી પડે છે, એટલી માટી અને ધૂળ છે તે અત્યારે રોડ પર ઉડી રહી છે। જી હેતવી। મિહિર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ્સ પણ આપની પાસેથી મેળવીશું। દીપેન આપણી સાથે અહીંયા જોડાયેલા છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારોથી તસવીરો આપને બતાવી રહ્યા છે। સિંધુ ભવન રોડની આ તસવીર બતાવી। દીપેન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે?
એથી શહેરના વાતાવરણમાં અચાનક પલટો છે તે આવ્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે શહેરનો આ રાયખડ વિસ્તાર છે, જ્યાં ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે તે સ્થિતિ સર્જાઈ છે. ધૂળની ડમરીઓ ભારે પવનના કારણે ઉડી રહી છે અને હાલ જે વાતાવરણ છે તે વાતાવરણમાં ભારે પવનના કારણે ઠંડક પ્રસરી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ પડવાની જે આગાહી છે તે કરવામાં આવી હતી અને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે એક્ટિવિટીના ભાગરૂપે છૂટો છવાયો ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે વાતાવરણમાં પલટો છે તે પલટો આવ્યો છે. આજે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં તમે જોઈ રહ્યા છો કે ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. ઠંડા પવનને કારણે લોકો છે તેમને ગરમી અને બફારાથી રાહત મેળવી છે. તો બીજી તરફ ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉઠતા શહેરનું વાતાવરણ છે તે ધૂંધળું બન્યું છે. વિઝિબિલિટી છે તે ઘટી છે, વિઝિબિલિટી ડાઉન થઈ છે અને બીજી તરફ જે કાળા ડિબાંગ વાદળો છે તે વાદળો પણ હવે ધીમે ધીમે ઘેરાઈ રહ્યા છે. એટલે થોડી વારની અંદર વરસાદ શરૂ થાય તેવી પણ શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો કે ભારે પવનના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ છે તે પણ બની રહી છે. ખૂબ મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે તે હાલ શહેરમાં સર્જાય છે. ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ આ વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, કારણ કે વાહન ચલાવવામાં લોકોને ભારે મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે. તો અત્યારે હાલ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરનું વાતાવરણ છે તે બદલાયું છે. જી હેતવી. બિલકુલ દિવ્યેન, આભાર માહિતી બદલ. અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. મિહિર, ખાસ કરીને જે પરિસ્થિતિ જે અચાનક જ વાતાવરણમાં જે પલટો આવ્યો છે, ગઈકાલે પણ આપણે જોયું હતું કે વરસાદ આવ્યો વહેલી સવારે, બપોર બાદ તડકાવાળી પરિસ્થિતિ, આજે પણ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, પછી પાછું તડકા જેવી પરિસ્થિતિ અને અત્યારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. એકવાર આસપાસના જે વ્હીકલ ચાલકો છે તેઓની સાથે પણ વાત કરશું કે એકદમથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે કેવી રીતે જોઈ રહ્યા છે, કેવી રીતે તેઓને વ્હીકલ હંકારવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે, તેઓની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરશો. ચોક્કસથી હેતવી, જે વિઝિબિલિટીની વાત કરવામાં આવી કે અત્યારે ખૂબ જ લો વિઝિબિલિટી છે તે અહીંયા જે વાવાઝોડું, મિની વાવાઝોડું જે કહેવાય તેના કારણે થઈ છે. આપણી સાથે અહીંયા ઘણા વાહન ચાલકો પોતે છે તે અહીંયા ગાડી ચલાવી રહ્યા છે, પણ અહીંયા એક કાકા છે તેમની સાથે વાત કરશું. શું કહેજો કાકા, બહુ અત્યારે હાલમાં નાનું વાવાઝોડું જેવું આવે છે, માટી બહુ ઉડે છે, તકલીફ પડે છે ગાડી ચલાવવામાં? તકલીફ તો પડે સાહેબ, મારા આંખોમાં ધૂળ ભરાઈ જાય છે, બસ સાધન ચલાવવાની તકલીફ થાય, બીજું કંઈ ત્યાં વાતાવરણમાં ઠંડક પસરી છે એટલું જ કહેવું છે. બીજું આ તો કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે, કુદરત ધારે શું નથી કરતી. ગાડી સાઈડમાં ઊભી રાખવી પડે આપણે થોડા સમય માટે, કંઈ અકસ્માત કેવું નથી, કારણ કે બહુ જ માટી ઉડે છે. ચોક્કસ આવા વાતાવરણમાં તો સેફટી પહેલી જરૂરી છે અને સાઈડમાં ઊભા રહેવું જરૂરી છે. એ એટલી હદે ધૂળ ઉડે છે કે ના પૂછો વાત. એટલે લાઈફ ટાઈમ માટે વિચારને ચાલવું બહુ જરૂરી, અગત્યનું છે. ઠંડક પ્રસરી જાય એક બાજુ પાસે. પસરી ગઈ. બિલકુલ, અહીંયા વાહન ચાલક આપણી સાથે વાત કરતા હતા, તેમણે કીધું કે તકલીફ ખૂબ જ પડી રહી છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક ગાડી છે તે પોતે ધીમે ચલાવતા હોય છે અને સાથે જ જો વધારે એવી તકલીફ પડે તો ગાડીને એક બાજુ ઊભી પણ રાખવી પડતી હોય છે. એટલે અત્યારે હાલમાં તમે જુઓ છો જે પ્રમાણે એક બાજુ થોડો સૂરજનો ભાગ પણ દેખાય છે ને એક બાજુ કાળા ડિબાંગ વાદળા પણ દેખાય છે. એટલે જે કમોસમી વરસાદ અને સાથે કમોસમી જે વાતાવરણ આખું જે ઊભું થયું છે, જે પ્રમાણેની ઉનાળાની ઋતુ હોય છે, ઉનાળામાં જેવું વાતાવરણ હોય છે તેનાથી આખું એક વિપરીત વાતાવરણ અત્યારે ઊભું થયું છે. એક ઠંડક છે તે આખી અત્યારે પ્રસરી ગઈ છે અને સાથે જ વાત કરીએ કે જે ધૂળની ડમરીઓ ઉડે છે, ધૂળની જે માટી અત્યારે હાલમાં જે ઉડતી હોય છે તેના જ કારણે જે લોકોને, વાહન ચાલકોને અને વાત કરીએ કે બીજા અન્ય જે પોતે હેલ્મેટ કે ચશ્મા વિના ગાડી જ્યારે ચલાવતા હોય
ત્યારે વાત કરીએ ખૂબ જ તકલીફ અહીંયા પડતી હોય છે અને અકસ્માતની પણ એક બીક છે તે ઊભી થતી હોય છે. પરંતુ મુખ્ય વાત અત્યારે આપણે તેના પર પણ જોર કરશું કે વાતાવરણની આગાહી જે કરવામાં આવી હતી તે આગાહી અત્યારે હવે ક્યાંક ને ક્યાંક સાચી પડી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. કારણ કે સતત 2 દિવસ આ વાતાવરણ છે તે જોવા મળ્યું છે. ગઈકાલે પણ વહેલી સવારનું વાતાવરણ અમદાવાદનું હતું તે કાળા ડિબાંગ વાદળો સાથે અને સરસ મજાનો ઠંડો પવન, વાત કરીએ એક ઠંડક એક આખી ઊભી થઈ હતી અને વરસાદ પણ આવી ગયો હતો. થોડાક સમય માટે આવ્યો હતો પરંતુ વરસાદ ગઈકાલે સવારે પણ જોવા મળ્યો હતો. અને અત્યારે હાલમાં પણ વાત કરીએ કે અમદાવાદના ઘણા મોટા ભાગના એવા વિસ્તાર છે કે અત્યારે જ્યાં કાળા ડિબાંગ વાદળો છે, પવન છે તે પૂરજોશમાં આવી ગયો છે અને લોકોને છે ક્યાંક ને ક્યાંક અત્યારે તકલીફ પડી રહી છે. એક બાજુ જે પ્રમાણે વાહન ચાલક ભાઈ જે આપણી સાથે વાત કરતા હતા તેમણે એમ પણ જણાવ્યું કે એક બાજુ ઠંડક છે તે પ્રસરી છે કારણ કે બફારો ખૂબ હતો, ઉકળાટ ખૂબ થતો હતો, તેના કારણે